નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અભિવ્યક્તિ આર્ટ સિટીમાં તમારું સ્વાગત છે. મારું નામ છે યશ સોની. ચલો આગળ વધીએ. અહીંયા આગળ અભિવ્યક્તિનું રજિસ્ટ્રેશન ડેસ્ક છે. તમારું નામ, નંબર બધું લખાઈ અને અંદર જઈ શકો છો. એ બાજુમાં તમને ફૂડ કોર્ટ મળી જવાનું છે, જ્યાં તમે નાસ્તા પાણી કરી શકો છો. અભિવ્યક્તિમાં તમારું સ્વાગત છે. તો અભિવ્યક્તિ એટલે શું? સવાલ થતો છે ને કે અભિવ્યક્તિમાં શું હોય છે? તો આર્ટ, ડાન્સ, કલ્ચર આ બધું જ્યારે ભેગું થાય ત્યારે અભિવ્યક્તિ બને છે. અને એક ગજબ નજારો તમને બતાવું તો એ છે આ. આ ભાઈએ પોતાની ફોટોગ્રાફીથી એક ગજબ જ વસ્તુ ક્રિએટ કરી છે. તો આ હોય છે અભિવ્યક્તિમાં. તું પહેલાં એક એંગલ સેટ કરશે. It's kind of something crazy work. जो शायद से જો તમને એક સાથે ઘણા બધા કેમેરા જોતા હોય તો તમને કેવો અનુભવ હોય? આ બસ એક એવી જગ્યા છે. હા સર, તો આ જગ્યા જોઈને તમને સમજાવ્યું છે અભિવ્યક્તિ શું વસ્તુ. તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા તો જોયા હશે, પણ ઉલ્ટા થિયેટર તમે ક્યારે જોયું છે? ચલો તમને બતાવું. छोड़ दे दिया.
આ હતું અભિવ્યક્તિ આર્ટ સિટી. જો તમને ગમ્યું હોય તો ચેનલને લાઈક, વિડીયોને લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દીથી નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.